વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને મજામાં રહેજો. હવે વાગી ગયા છે 11:11. વ્લોગ ચાલુ કરી દીધો. ઘરે આવ્યો તો થોડુંક કામ હતું તો હવે જાય આપણે સાઈડ ઉપર અને નીકળી અને આગળ જોઈ શું થાય આજે. બરાબર, તો જોતા રહ્યો આગળ. હાલો નીકળી આપણે. અને એક્ટિવા આવી છે આપણે, તો એક્ટિવા લઈને જાઓ. આજે આપણી R1 નથી, બરાબર, થોડુંક કામ છે તો એક્ટિવા લઈ જાઓ. તો હાલો નીકળી. હાલો ધૂપ. તો ભાઈ આપણે આપણી બ્લેકબેરી લઈને નીકળી ગયા અહીં ઘરેથી. આવી રહી આપણે બ્લેકબેરી. ઓઇલ ભરવા સારું સાઈડ ઉપર લઈ જવા માટે. તો ભાઈ નીકળ્યા અહીં ઘરેથી અને એક આપણો નવો લુક દેખાડું તમને. આમ કેવોક લાગે આપણે પાઘડીમાં? સારું લાગે? પાઘડી તો ના કહેવાય, ખાલી આ મફલર બાંધ્યું કાનને ઢાંકવા સારું, કેમ કે ટાટ બહુ છે અત્યારે. તો ખાલી કેવું લાગે એ કહેજો, બરોબર? કેવું લુક લાગે આપણું કહેજો. આખુંમાં આહુડાવી ગયા, કેમ કે સામેથી પવન એવો લાગે છે ને. હમણાં હેલ્મેટ પહેરવું એટલે હવે આ નડે થોડુંક, બીજું કંઈ નહીં. તો હવે કેવું લાગે લુક એ તમે મને કમેન્ટ કરી દેજો. બાકી હવે આપણે જઈએ ઓઇલનો ખલકો ભરી અને પછી જઈએ સાઈડ ઉપર. જોતા રહ્યો આગળ બ્લોક. તો તમારે પણ ભૂકી ગયા છે ને આપણે જવાનું જગત લાગે. ત્યાંથી ઓઇલ લઈને આપણે પછી વયા જાવ આપણે સાઈડ ઉપર. તો ભાઈ બપોર પછી કામ બંધ રાખી દીધું, કેમ કે લાઇટ હતી નહીં, તો લાઇટના કારણે બંધ છે. તો આપણે થઈ ગયા હતા ફ્રી અત્યારે. તો હવે આપણે નીકળ્યા છીએ એક ઓલો જે પ્રેન્ક બોય છે આશીષ, આપણે એની દુકાને જાઉં. આપણે પ્રેન્ક કર્યો હતો હજી પહેલા બ્લોગમાં. તો હાલો એની દુકાને જઈ અને જોઈ શું કરે અહીંયા. ત્યાં થોડીક વાર બેસીને પછી જોઈ ક્યાં જાય. પછી જાઉં જગત ના કે ભાઈબંધના ઘરે, બરોબર? તો હાલો આશિયાની દુકાને જઈ. સવારે આપણે 7 વાગી ગયા છે, 2 વાગે અંધારું છે. મેટ્રોમાં જાઉં છું, બરોબર? અને જ્યાં સુધી તો ચા પાણી પીને પછી આપણે નીકળી મેટ્રોમાં. તો જોતા રહ્યો અને આજે કાંઈક બ્લોગ બનાવીશું. જોઈએ હવે, કાલે તો ટાઈમ ના મળ્યો. અને પછી આપણી ટુર્નામેન્ટ છે તો ત્યાં પણ જવાના નહીં. તો એ પણ તમને નાના પણ બ્લોગ આવશે. તો ત્યાંથી લગભગ આપણે મેળ આવશે તો દ્વારકા પણ જશે, તો એ બ્લોગ પણ આવશે. તો તમે ખાલી થોડોક સપોર્ટ દેખાડો અને જોતા રહ્યો, બરાબર? આગળ તો અત્યારે મેટ્રોમાં જાય છે અને નાગરિકની પાર્ટીએ થઈ ગયો હતો. અત્યારે 10:30 વાગ્યા. અત્યારે આપણે જઈએ છીએ મેગી લેવા. તો ભાઈ નીકળી ગયા હે. અત્યારે 10:30 વાગ્યા. રાતના ભૂખ લાગી. સામે દુકાન હે, અહીંયાથી મેગી લેવું ને પછી પાછા ઘરે જઈને બનાવી. તો હાલો મેગી લઈને પછી પાછા નીકળી. તો ભાઈ પાછા નીકળી ગયા હે. મેગી આવી યાર, લાઈટ કરી દેખાડું. જાય મેગી લઈ લીધી હે. આપણે પૂગું આવ્યા આપણા ઘરે. ચાલો હવે બનાવીને પછી દેખાડી તમને. આ પડી આપણી ગાડી. ભાઈ વિડીયો ક્વોલિટી થોડીક ખરાબ છે, કેમ કે આપણે એન્ડ્રોઈડમાંથી શૂટ કરી છે અત્યારે. આઈફોન આપણો ચાર્જિંગમાં પડ્યો છે એટલે. એક ભેગી વેક. અરે યાર, જમ્પનું પડી ગયું. ચાલને એક આપણે ભેગી છે ને, એક ભેગી ક્રંચક્સ લઈ લીધી. ભૂખ લાગી હતી એટલે, બરાબર? હવે હાલો બનાવીને દેખાડી તમને. ક્લિયરિટી બહુ ખરાબ છે આની. કંઈ વાંધો નહીં, એકવાર જોઈ લઈએ પછી આપણે ક્લિયરિટીમાં ફેરફાર કરશું. તો મેગી બને છે ને, આપણે ક્રંચક્સ ખાઈ નાખી તાતા. બની જાય પછી તમને દેખાડું કેવી બની.
બની ગઈ છે ચાકાદાર જેવી. પાણી તો કંઈ છે નહીં. હાલશે વાંધો ને બીજું શું હોય. હાલો હવે ખાઈ નાખી. ડીશ બતી નહીં. કિધર ગયા बड़ा वाट करता ये रहा, ये बड़ा वाट का और ये थारा, इसमें खाएंगे. खाओ पियो ऐश करो मित्रों, क्योंकि वरना गरम लगेगा. ऐसे रखेंगे ऐसे. ये रुको हाथ वॉचने दे. મેગી અને આપણે અડધી વેફર રાખી હતી, કોઈને કીધું નાખી. તો હવે વેફર હમણાં આમાં નાખશી. વેફર નાખીને મિક્સ કરીને પછી ખાઈ નાખી. તો ભાઈ આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ. 3-4 દી લાગ્યા બ્લોગ બનાવતા, બરાબર. તો મળીએ જલ્દી નવા નેક્સ્ટ બ્લોગ સાથે. તાતા સુધી બધાને રામ રામ, બરાબર. તો હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય ગાઈસ.